પણ સંગીતમાં એક રાગ એવો છે ને કે તમે ગાવ ને તો જગી જાય બધું. પછી માણસ આમ કરે કે પાણી આમ આવતું નથી, પણ સંગીતમાં નરસિંહ મહેતા મલ્હાર ગાતો ને તારે એની મેળે ઉપરથી પાણી વળતું હતું. એટલે સંગીતમાં કેટલી તાકાત છે. અને હું સંગીતનો ભક્ત છું, ભલે મને આવડતું નથી, હું સંગીત, કારણ કે સંગીતની નિશાળ હતી ને એમાં હું ભણવા જતો હતો. પહેલેથી આજકાલની વાત નથી, ત્યાં હજારો વર્ષ આ માં કે બાળકને હુર આવે તો હારડા ગાય તારે બાળક હુએ છે તો હુવે કે. અને હમણાં હું થયું ખબર છે, મોટો એક પ્રયોગ થયો કે છોકરું ગમે એવો રડતો હોય પણ એમ બોલી રાખો ને તો ગમે એવો છોકરો શાંત થઈ જાય. એટલે સંગીતમાં એટલી બધી તાકાત છે પ્રભુ કે બ્રહ્માંડ ડોલે છે. અને એટલા માટે તે ભક્તો છે ને સંગીત ને આશરે છે. ભક્તો બોલતા નથી, ભક્તો ગાય છે, ભજન ગાય છે. જો આ લડવૈયા છે આપણે પેલા લડાઈ થતી, લડાઈમાં જતા ત્યારે આપણા બારોટ છે સંગીત ગાતા અને ઢોલીનો ઢોલ વગાડતા, જીકે જીક જીકે જીક. પછી જે આપણે જે સુરાતન આવતું સંગીત થી આવતું, સંગીતમાં સુરાતન ભરી દેતા. અને પૃથ્વીરાજ ચૌહાણે ઓલા બાદશાહ ને મારેલો સંગીત થી માર્યો. સંગીત એટલે એની વિદ્યા તારે કામ લાગી કે બારોટ સંગીત માં બોલ્યો. સંગીત કેટલું મહાન છે એનું તો લેક્ચર આપવા મળે 1 કલાક, કારણ કે હું એનો અભ્યાસી છું. તમારું નામ ઠેકાણે પૂછ્યું, બધા પ્યોર વિલાયતી છે. હું તો દેશી માણસ છું ને, વિલાયતી ભણેલો છું. તમારું નામ? પછી આપણે મંદિરમાં ઝાલર હું કામ રાખી છે? ઝાલર વગાડવાની પછી સીધે સીધું આગળ નથી, ઝાલરમાં ઓમ વાગે છે. ઝાલરમાં ઓમ વાગે અને ઘંટ વગાડી અને એની નીચે ઘડીક ઉભા રહેવાનું છે. એટલે આપણું મગજ આખું શાંત થઈ જાય, ઈશ્વરમાં થઈ જાય, પછી પ્રણામ કરવાના. પણ લોકોને આ બધી ખબર નથી, બ્રાહ્મણોને ખબર નથી, પંડિતોને ખબર નથી. પણ હું તો સંગીતનો વિદ્યાર્થી છું એટલે મને ખબર છે. એથી આગળ છેલ્લું ગુરુ વાક્ય કહી દઉં. બધા વાજિત્રોમાં સારેગમ હોય ને, પણ ભક્તો જે વાજિત્ર વગાડે છે એમાં સારેગમ નથી. એને સારેગમ ની શું જરૂર છે ભક્તોને? ભક્તોને તો ઓમ ગમે છે. એટલે ભક્તો કયું વાજિત્ર વગાડે છે? રામસાગર. ફક્ત હું બોલે ઓમ ઓમ ઓમ. રામસાગર તંબુરો હું બોલે ઓમ બોલે ને, બીજો અવાજ નહીં કાઢે. અને આ ઓમકારનાથ જે ઠાકુર આપણા હિન્દુસ્તાનના પહેલા રાષ્ટ્ર સંગીતકાર હતા ને, એ ઓમકારનાથ ઠાકુર મને સમજાવ્યું છે. અને ઓમકારનાથ ઠાકુર લેક્ચર આપ્યું સાંભળવા ગયો હતો. અને ત્યાં કીધું કે ઓમકાર છે ને સૃષ્ટિની આદિકાળનો આદિ સ્વર છે. અને એને સ્વર નહીં પણ મહાસ્વર કીધો છે. એટલે ભક્તો ઓમકાર નું રટન કરે છે, ઓમ ઓમ અને ભજન કરે છે, સંગીતમય જીવે છે અને સંગીત થી પ્રભુને પ્રાપ્ત કરે છે. સમજાઈ ગયું બધું? કોઈ દી શંકા નહીં કરતા, ગમે એ માણસ ગમે એમ કે. પણ થાકી ગયેલા માણસો સંગીતના શરણે ગયા તો જીવતા થયા છે. થાકી ગયા, અમે દવાખાને થાય ગયા, સંગીતમાં રાખી દે, એને પીડા બધું શાંત. બહુ તમારે ફટકવું ન પડે, સંગીત સાંભળવાનું. સંગીત પણ પાછું અત્યારનું નહીં, નાતે ઢેક ઢેક ઈ નહીં, આપણું ભજન, સંગીતમય ભજન, સારો કલાકાર હો એવું બોલતો ને. સવારમાં સાંભળો, સવારમાં તમે 2-3 પ્રભાતિયા વાંચો, સાંભળો ને. પ્રભાતિયા અત્યારે ગઢા કોઈ ગાતા નથી, સમજ્યા? જો પ્રભાતિયા બધા ગાય ને તો સવારમાં એનો એવો દિવસ સુધરી જાય. અને ઈ પ્રભાતિયા ધોળ ગાતા આવડવો જોઈએ. ધોળ સાંભળ્યો તમે? સાંભળ્યો? ધોળ સાંભળ્યા છે? ધોળ સવારમાં ધોળ ગાતા 4 વાગ્યામાં દલતા સાંભળ્યા છે? જો હું તમને એક લીટી સંભળાવું. આંખ મારી ઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું.
આ ધોર હા સંતોષ વાણી અસલ ધોળમાં જે હોય ને એ તો ભાઈ હાર પાર ઉતરી જાય. ડોક્ટર જીબી મકવાણા સાહેબ લેક્ચર આપે છે, તમે સાંભળી રહ્યા છો. આ ઉતરી છે હું કેસ